नमस्कार दर्शक मित्रों, हूँ विवेक कलोला आप सर्वेનું यूट्यूब चेनलમાં हार्दिक स्वागत करूँ છું। મિત્રો 120 ગોલ્ડન રૂલ્સ ઓફ ઇંગ્લિશ ગ્રામરની જે આપણી સિરીઝ ચાલી રહી છે તેની અંદર આજે આપણે રૂલ નંબર 112 શીખવાના છીએ। મિત્રો રૂલ નંબર 112 છે એ બહુ જ અગત્યનો છે અને તમારે આ નિયમ જાણવો જ જોઈએ। જોજો મિત્રો કે રૂલ નંબર 112 શું કહે છે મિત્રો, તો કે રૂલ નંબર 112 કહે છે કે જ્યારે કોઈ પણ વાક્યની અંદર ટુ અને ટુ આપેલું હોય ત્યારે શું કરવું, બરાબર છે મિત્રો। એક વસ્તુ યાદ રાખો મિત્રો કે આ જે ટુ છે બરાબર એનું ગુજરાતી શું થાય છે મિત્રો, તો કે ખૂબ જ અથવા તો અતિશય, બરાબર છે, ખૂબ જ અથવા અતિશય। આ ટુ છે મિત્રો એ ઇન્ફિનેટિવ છે, બરાબર છે, એનું ગુજરાતી એક પણ થાય છે। શું થાય છે મિત્રો, પણ થાય છે, બરાબર છે। તો મિત્રો જ્યારે પણ કોઈ સેન્ટેન્સની અંદર ટુ અને ટુ આપેલું હોય બરાબર છે ત્યારે શું કરવું, બરાબર છે મિત્રો। હું તમને આને એક્ઝામ્પલની મદદથી સમજાવીશ એટલે તમને વધારે પડતું સમજાઈ જાય। જોજો મિત્રો કે સોહિની વોઝ ટુ બિઝી ટુ મીટ મી, બરાબર છે। અહીં જોજો મિત્રો કે આ ટુ છે, અહીં પણ ટુ છે, બરાબર છે। તો મિત્રો જ્યારે પણ કોઈ સેન્ટેન્સની અંદર આવી રીતે ટુ કે ટુ આપેલું હોય ત્યારે આપણે શું કરવું, બરાબર છે મિત્રો। તો એક વસ્તુ યાદ રાખજો કે આ જે ટુ છે બરાબર છે એના પછી હંમેશા કાં તો એડજેક્ટિવ આવશે અને કાં તો એડવર્બ આવશે। શું આવશે મિત્રો, કાં તો વિશેષણ આવશે ને કાં તો ક્રિયા વિશેષણ આવશે। આ એક વસ્તુ યાદ રાખજો મિત્રો। પછી બીજી વાત કે આ જે ટુ ઇન્ફિનેટિવ છે મિત્રો આના પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે। આ બે વસ્તુ છે એ તમારે ગાંઠે બાંધી લેવાની છે, બરાબર છે મિત્રો। કે TOO હોય તો એના પછી હંમેશા એડજેક્ટિવ અથવા તો એડવર્બ આવશે અને આ જે ટુ છે એટલે કે જે ઇન્ફિનેટિવ છે એના પછી હંમેશા V1 આવશે। ક્લિયર છે મિત્રો। હવે એક બીજી વસ્તુ કે સોહિની વોઝ ટુ બિઝી ટુ મીટ મી, બરાબર છે, એટલે કે સોહિની એટલી બધી વ્યસ્ત હતી, બરાબર છે, કે તે મને મળી નહીં, બરાબર છે। આમ તમે આનું ગુજરાતી કરો બરાબર તો ભાવ શેનો આવે, નકારનો ભાવ આવે, બરાબર છે મિત્રો। તો આ વાક્ય છે બરાબર, એટલે આ વાક્યમાંથી આપણે ટુ અને ટુ ને દૂર કરવું હોય તો એક વસ્તુ યાદ રાખજો મિત્રો, હંમેશા કે સોહિની વોઝ, બરાબર છે, આ ટુ ને દૂર કરવા માટે આપણે સો નો ઉપયોગ કરશું। શેનો ઉપયોગ કરશું મિત્રો, સો નો। કે સોહિની વોઝ સો બિઝી, બરાબર છે, અને જે અહીંયા વિશેષણ છે એ તો એમને મજા આવશે, બરાબર છે। સોહિની વોઝ સો બિઝી અને આ જે ટુ ઇન્ફિનેટિવ છે એને દૂર કરવા માટે આપણે ધેટ નો ઉપયોગ કરશું, બરાબર છે મિત્રો। શેનો ઉપયોગ કરશું, ધેટ નો ઉપયોગ કરશું। ક્લિયર છે મિત્રો। સોહિની વોઝ સો બિઝી ધેટ। હવે એક બીજી વસ્તુ મિત્રો, વાક્ય છે એ નકારનો ભાવ બતાવે છે, બરાબર, વાક્ય છે એ નકારનો ભાવ બતાવે છે। હવે તમારે ખાસ યાદ રાખવાનું છે જ્યારે પણ ટુ અને ટુ આપેલું હોય તો એ વાક્ય કયા કાળનું છે જોવાનું। અહીં વોઝ આપેલું એટલે ભૂતકાળનું છે મિત્રો, તો એક વસ્તુ યાદ રાખજો કે વાક્ય જો ભૂતકાળનું હોય, બરાબર છે, વાક્ય જો ભૂતકાળનું હોય તો ધેટ પછી આ જે ધેટ છે બરાબર, જે આપણે ટુ ઇન્ફિનિટિવને કાઢવા માટે વાપરીએ છીએ, બરાબર છે, એ ધેટ પછી હંમેશા સર્વનામ આવશે, બરાબર। શું આવશે મિત્રો, સર્વનામ આવશે। અહીંયા કરતા જોઈને મૂકવાનું થાય, બરાબર છે। અહીં સોહિની છે એટલે શું થાય, સ્ત્રી થઈ, તો અહીંયા આવશે સી, બરાબર છે। અહીંયા શું આવશે મિત્રો, સી આવશે। માની લો કે સોહન હોત તો હું મૂકેત હી, બરાબર છે। તો ધેટ પછી સર્વનામ આવશે અને વાક્ય છે એ ભૂતકાળનું છે, બરાબર। વાક્ય જો ભૂતકાળનું હોય મિત્રો, બરાબર છે, તો ત્યાં આપણે કુડ નોટ મૂકશું। શું મૂકશું મિત્રો, કુડ નોટ મૂકશું। ક્લિયર છે, બરાબર। માની લો કે વાક્ય છે આ ભૂતકાળનું હોય તોની વાત છે, બરાબર છે। વાક્ય માની લો કે મિત્રો વર્તમાનનું હોય, શેનું હોય મિત્રો, વર્તમાનનું હોય તો કાંટ મૂકશું। શું મૂકશું મિત્રો, કાંટ મૂકશું, બરાબર છે મિત્રો, અથવા તો કેન નોટ મૂકશું। ક્લિયર છે મિત્રો। વાક્ય જો ભવિષ્યનું હોય, શેનું હોય મિત્રો, ભવિષ્યનું હોય, બરાબર છે, વાક્ય ભવિષ્યનું હોય તો તમે વિલ નોટ મૂકી શકો છો, બરાબર છે, વિલ નોટ મૂકી શકો છો। ક્લિયર છે મિત્રો। તો આ વસ્તુ છે એ તમારે યાદ રાખવાની છે કે જ્યારે પણ કોઈ સેન્ટેન્સની અંદર ટુ અને પછી ટુ આપેલું હોય તો TOO ને દૂર કરવા માટે આપણે સો નો યુઝ કરશું, બરાબર છે। ટુ ઇન્ફિનેટિવને દૂર કરવા માટે આપણે ધેટનો યુઝ કરશું, બરાબર છે ને। ધેટ પછી સર્વનામ આવશે હંમેશા, બરાબર છે, આ વસ્તુ યાદ રાખશું। તો વાક્ય કેવી રીતે બનશે કે સોહિની વોઝ સો બિઝી ધેટ શી કુડ નોટ મીટ મી, શી કુડ નોટ મીટ મી। ક્લિયર છે મિત્રો। આ મોડલ ઓક્ઝિલરી છે ને મોડલ ઓક્ઝિલરી પછી પણ હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે છે। ક્લિયર છે મિત્રો। હવે બીજું સેન્ટેન્સ જોજો અહીં કે ડોક્ટર હાથી ઇઝ ટુ ફેટ ટુ એન્ટર ધ ડોર, બરાબર છે, એટલે ડોક્ટર હાથી, બરાબર છે, જે દરવાજો છે બરાબર છે એમાં પ્રવેશવા માટે ઘણા બધા તગડા છે, એટલે એનો અર્થ એવો થાય મિત્રો કે ડોરમાં પ્રવેશી શકે એમ નથી, બરાબર છે। અહીં તમે જોઈ શકો છો મિત્રો ઇઝ એ વર્તમાન કાળનું સેન્ટેન્સ છે, તો અહીં આપણે શું લખશું મિત્રો કે ડોક્ટર હાથી ઇઝ સો ફેટ, ડોક્ટર હાથી ઇઝ સો ફેટ
ધેટ હી, બરાબર છે, ડૉક્ટર હાથી હીમાં આવશે, બરાબર છે મિત્રો, એટલા માટે અહીંયા આપણે લખ્યું હી. તો ડૉક્ટર હાથી સો ફેટ ધેટ હી કેન નોટ, બરાબર છે, એન્ટર ધ, હી કેન નોટ એન્ટર ધ ડોર, હી કેન નોટ એન્ટર ધ ડોર. ક્લિયર છે મિત્રો, અહીં વાક્ય વર્તમાન કાળનું હતું એટલા માટે મેં અહીં કેન મૂક્યું, વાક્ય ભૂતકાળનું હતું અહીં કુડ નોટ મૂકે. ક્લિયર છે મિત્રો, રેડી? તો મિત્રો આ હતો આપણો નિયમ 112 નંબરનો. આશા રાખું છું આ નિયમ હું તમને બહુ સારી રીતે સમજાવી શક્યો. સ્પેશિયલી આ નિયમ છે એ ટુ અને ટુ ને દૂર કરવા માટે વપરાય છે. હજી એક વખત કહી દઉં મિત્રો કે TOO પછી હંમેશા એડજેક્ટિવ અથવા તો એડવર્બ આવશે. ટુ ઇન્ફિનેટિવ છે એના પછી હંમેશા V1 આવશે, બરાબર છે. TOO ને દૂર કરવા માટે સો વપરાય છે. ઇન્ફિનેટિવ ટુ ને દૂર કરવા માટે ધેટ વપરાય છે. ક્લિયર છે મિત્રો? જલ્દી જ મળીશું આપણે રૂલ નંબર 113 ની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ટેક કેર, ગુડ બાય, થેન્ક યુ સો મચ.